समझे सो मन कागड़ो पण चालू हंसनी चाल अरे समझे सो मन कागड़ो पण चालू हंसनी चाल परण कुंवारी कन्या जे मर छोकराओ बेहाल लोको कहे मन करोड़पति लोको कहे मन करोड़पति पर हूँ तो कटलाल पर हूँ तो कटलाल हूँ करोड़पति पोकटला हूँ करोड़पति पोकटला हूँ करोड़पति पोकटला। હા તો બેટા વિવેક, હું પણ જ્યારે તારા જેવડો હતો ને ત્યારે આવી બધી વાતોમાં માનતો નહોતો, પરંતુ જેમ જેમ ઉંમર વધતી ગઈ, અનુભવો વધતા ગયા, ફટકા પડતા ગયા, તેમ તેમ આવી બધી વાતો માનવી પડે છે. લાવ ભાઈ બહાદુર, મૂકી દે. બહાદુર, તને પણ ફોફોની હવા લાગી? આવી કંજૂસી? આ 4-5 બિસ્કિટ લઈને આવ્યો છે? જા જા, ફર્સ્ટ ક્લાસ નાસ્તો લઈ આવ, મીઠાઈ લઈ આવ. આ છોકરા માટે નહીં, આ બરાબર છે, બસ છે, મારા માટે આટલું બસ છે. જો ભાઈ, આ ઘરમાં મારો હુકમ ચાલે છે, તારો નહીં. પેટ મારું છે, તમારું નહીં. સાચી વાત છે. બસ છે, મારા માટે આટલું બસ છે. જો ભાઈ, જેમ શું ખાવું કે શું ન ખાવું એ તારી મરજીની વાત છે, એમ આ ઘરમાં શું પીરસવું અને કેટલું પીરસવું એ મારી મરજીની વાત છે. બરાબર છે સાહેબ, બરાબર છે. બોલ, તારે કઈ કહેવું છે? નહીં, બસ એટલું જ કે આજે જો મારા પિતાશ્રી જીવતા હોત ને તો મને સોટી ફટકારીને આ બધું ખવડાવી દીધું હોત. સાચી વાત છે. જો મારો દીકરો જીવતો હોત ને તો મને મારીને બધું ખવડાવી દીધું હોત. શું કામ કરે છે ભાઈ તું? શેઠ ફોકટલાલ ને તે એકાઉન્ટન્ટ છું. શું છે? એકાઉન્ટન્ટ? અચ્છા અચ્છા, એકાઉન્ટન્ટ છે. ફોકટલાલ ને ત્યાં શું પગાર આપે છે? પગાર? ફોકટલાલ ને પગાર? ફોફો કોઈ દિવસ પગાર આપે? તો પછી છોડી દે નોકરી. શક્ય નથી સાહેબ. કેમ કેમ? અરે ભલા માણસ, હું 3 ટ્રસ્ટો ચલાવું છું અને એનો એકાઉન્ટ લખવા માટે હું તને નોકરી રાખી શકું એમ છું? હું તને મહિને 2000 રૂપિયાનો પગાર આપીશ. શું થયું? તમે છેલ્લે શું બોલ્યા? તમે મને કઈ સમજાવ્યું નહીં. શું હું તને 2000 રૂપિયાનો પગાર આપીશ મહિને. તમે મારી વાત કરો છો? મને? હા, તને નહીં, એ હાલ તુરત તો શક્ય જ નથી. કેમ ભાઈ, કોઈ ખાસ કારણ છે? ના, ખાસ તો કઈ કારણ નથી, પણ એટલે એ તો પછી જો, જ્યારે પણ તારી ઈચ્છા થાય, મારા બંગલાના દરવાજા તારે માટે હંમેશા ખુલ્લા છે. લાલ સાહેબ, શું છે? 2 શિક્ષિકાઓ બેનમાંથી એક બેન આવી ગયા છે. શું ચાવી ગયા છે? ચાવી નહીં, આવી ગયા છે. અચ્છા, આવી ગયા છે. હા. હા, તો એક કામ કર, એમને અંદર મોકલી આપ. જી. 4 વાગી ગયા. જોયું, સમય ક્યાં પસાર થઈ ગયો ખબર ન પડી. સો ભાઈ વિવેક, ક્યારેક મળતો રહેજે. લાલ સાહેબ, આપની પરમિશન હોય તો હું આપની 2 મિનિટ લઈ શકું? કેમ, કઈ અર્જન્ટ કામ છે? એટલે જે વાત હું કરવા માટે આવ્યો હતો, જે તમને કહેવા માટે આવ્યો હતો, એ જ વાત કરવાની રહી ગઈ ને. તો એમાં શું થઈ ગયું? આવતીકાલે પાછો આવજે. તારે માટે કોઈ એપોઇન્ટમેન્ટ લેવાની જરૂર નથી. આવતીકાલે? હા, ઓકે, થેન્ક યુ સર. સાહેબ, આ એ જ બેન છે જે સ્ત્રીઓ માટે કરાટેના વર્ગો ચલાવે છે. નમસ્તે, બેસ. મારું નામ જમકુ છે. કંકુ? કંકુ નહીં, જમકુ. અચ્છા, જમકુ. હા, તું કરાટે ક્યાં શીખી? હું અમદાવાદમાં. મહેમદાવાદમાં? મહેમદાબાદમાં નહીં, અમદાવાદમાં. અચ્છા, અમદાવાદમાં. કેટલું શીખી? બ્લેક બેલ્ટ સુધી. એટલે કે છેલ્લી પાયરી સુધી પહોંચી ગઈ છે? બધી જ પરીક્ષાઓ પાસ કરી દીધી છે. વેરી ગુડ. પણ હું કેમ માનું? આમ. હવે ભરોસો બેઠો. હા, બેઠો. મને પણ બેઠો. મને લાગે છે કે હું મારા હાથે ચા બનાવીને તને પીવડાવું. જલ્દી પીવડાવો. ના મીરા, ના, મને જરા ઈચ્છા નથી બેટા. થોડું ખાઈ લેને માં. ના ના, થોડા દાળ ભાત ખાઈ લે. ના, સાચું કહું છું. કહેવાય છે કે માણસ જ્યારે મૃત્યુના હારે હોય ત્યારે એને એના સ્વજનો, મિત્રો, સંબંધીઓ યાદ આવે. આજે મને તારા બાપુજી યાદ આવી રહ્યા છે. મહિને 1000 રૂપિયા ઠીક રહેશે? હું પગાર નહીં લઉં. કેમ, કે કારણ? મારા ખાતામાં 1 લાખ રૂપિયા છે.
અને મારી પાસે 1 કરોડ રૂપિયા છે. 1 કરોડ ક્યાંથી આવ્યા? નવી નોકરી માટે મારે 4 વાગે લાલ સાહેબને ત્યાં પહોંચવાનું હતું. 5 તો અહીંયા જ વાગી ગયા. તારા બાપુ સપનામાં મારો ઉઘડો લેતા હતા. કહે કે કેમ મારી દીકરીને ભણાવી ગણાવી પુરુષ સમોવડી ન બનાવી. એમને કેમ કરીને સમજાવું કે પેટે પાટા બાંધીને મેં તને ઉછેરી. વર્ષો પહેલાની વાત છે. તે વખતે હું મારા પરિવાર સાથે હવાલીમાં રહેતો. મારી એક પ્રેમાળ પત્ની હતી અને 2 બાળકો હતા. એક દીકરો, એક દીકરી. અમારો નાનકડો સુખી પરિવાર. અને એ સમયે લાલ સાહેબ કરોડપતિ નહોતા. તે ઠીક યાદ દેવડાવ્યું. મેં મારી કારકિર્દીની શરૂઆત એક સામાન્ય સૈનિક તરીકે કરી હતી. ધીરે 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 લશ્કરમાં હું કર્નલની પાયરી સુધી પહોંચી ગયો. એ દરમિયાન મેં માઉન્ટેનરિંગનો શોખ પણ કેળવ્યો. વર્ષમાં એકાદ વાર મારા સૈનિક મિત્રો સાથે હિમાલય ખુંદવા હું નીકળી પડતો. આમ એક વખત એવરેસ્ટ શિખર સર કરવા નીકળ્યા અને બરફનું તુફાન એમને ગળી ગયું. ગરીબી અને ભૂખમરો મોં ફાડીને આપણે આંગણે આવીને બેસી ગયા. મમ્મી, હવે એ બધું યાદ કરીને શું ફાયદો? હિમાલયની તળેટીમાં હું ભાનમાં આવ્યો ત્યારે મને ખબર પડી કે શેરપાઓ મને બેભાન અવસ્થામાં ઉચકીને હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. મેં ડોક્ટરોને મારી ઓળખાણ આપી ત્યારે જ મને જાણવા મળ્યું કે 6 મહિના સુધી હું બેભાન અવસ્થામાં પડ્યો હતો. એટલું જ નહીં, મારા સાથીઓ સાથે મને પણ મરેલો જાહેર કર્યો હતો. બહુ જલ્દી તારા લગ્ન થશે અને કન્યાદાન દેનાર તારી પડખે તારા બાપુજી કે તારો ભાઈ કોઈ નહીં હોય. તું તો હોઈશ ને માં. હા બેટા. મારા કુટુંબથી હું વિખૂટો પડી ગયો. મારો માળો વિખેરાઈ ગયો. જોકે હજી પણ મારું કુટુંબ મને પાછું મળશે એ આશાએ હું જીવી રહ્યો છું. ત્યાં જ અચાનક મને મારા શ્રીમંત કાકાનો વારસો મળી ગયો અને રાતોરાત હું કરોડપતિ થઈ ગયો. ખેર, જવા દે. હું પણ ક્યાં તને મારી રામ કહાણી કહેવા બેસી ગયો. બોલ, હવે તો તું 1000નો પગાર સ્વીકારવા તૈયાર છે ને? ના, તમે કંઈ પણ આશા રાખ્યા વગર બાળકોની મફત સેવા કરી શકો તો શું મફત તાલીમ ના આપી શકું? રડ નહીં માં. સોનાના સૂરજ આડેથી વાદળો ખસી ગયા છે. આપણું જીવન સંઘર્ષપૂર્ણ થયો છે માં. અમારા હાથોમાં મહેંદી રચાશે એનો તને કોઈ આનંદ નથી માં. છે બેટા, છે. એ આશાના તાતણે તો હું જીવી રહી છું. તો પછી હસ. રડ નહીં માં, રડ નહીં. જ્યારે જ્યારે તારા બાપુની યાદ આવે છે ત્યારે જાણે અજાણે મારી આંખો ભીની થઈ જાય છે. લાવો, જલ્દી લાવો, જલ્દી લાવો. મીરા, મારા આશાવાદના ગઢમાં એક પછી એક ગાબડા પડતા જાય છે. હું પૂર્વમાં મોરચો સંભાળું છું તો પશ્ચિમમાંથી હુમલો થાય છે. ઉત્તરમાં સંભાળું છું તો દક્ષિણમાંથી બમમારો થાય છે. મારો બાપ આજે ખરેખર મારો બાપ સિદ્ધ થયો છે. એણે ફક્ત પોતાના લગ્ન તારી જોડે નથી ગોઠવી નાખ્યા, મારું પણ ચોકટું ગોઠવી નાખ્યું છે. કોની સાથે? તે જમકુનું નામ સાંભળ્યું છે? એની સાથે? હા. પણ શા માટે? જમકુ 1 લાખની માલિક છે. 1 લાખના 1.25 લાખ અને 1.25 લાખના 1.25 કરોડ કેમ કરવા એ બાપને આવડે છે. હવે કઈ જાણવું છે? હવે કઈ જાણવાનું બાકી રહે છે ખરું? હા, બાપે મારી બેન લક્ષ્મીના લગ્ન લાલ સાહેબ જોડે નક્કી કર્યા છે. લાલ સાહેબ સાથે? મને એ નથી સમજાતું કે મારી પિતાની ઉંમરના લાલ સાહેબ એક કોડ ભરી કુંવારી કન્યા સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગયા. બાપ જ્યારે ચાલ ચાલે છે ને ત્યારે ભલભલા જર્નલોની બાજી ઊંધી વળી જાય છે. હા,
એટલે આખરે તે પણ હાર સ્વીકારી લીધી 50%. એટલે હજી કોઈ આશા બાકી છે? પરમ દિવસે મને પેલા ગોર સાહેબ મળ્યા હતા. ગોર મહારાજ એમને જાણ થઈ ગઈ છે કે બાપે પોતાના લગ્ન કોઈ કુંવારી કન્યા જોડે એટલે કે તારી જોડે નક્કી કરી નાખ્યા છે. અને જેવી એમને ખબર પડી ને એટલે હું ડૂબી ગયો કરતા પોક મુકતા એ ભાગી ગયા. તારા બાપુજી લગ્ન કરે અને એ પોક શું કામ મૂકે? એ પંકજ, એમને કોઈ કોડ ભરી કુંવારી મોટી ઉંમરની કન્યા છે જેના લગ્ન એણે તારા બાપુજી સાથે કરાવવાની આશા રાખી હોય એવું કંઈ? એમને એક કન્યા હતી, અત્યારે 7 બાળકોની માતા છે. પછી એમની પોક મૂકવાનો અર્થ શું? એ જ તો રહસ્ય છે. રાતે તો 125 ઉપર તાવ હતો, અત્યારે તો વર્તાતો જ નથી. એમ તે કઈ બને? તારું કપાળ. લે તો તમે જ જોઈ લો. હું તો આંધળો છું, 2 આંખે મોતિયો પાક્યો છે. રેવા દે ગોરાણી, રેવા દે, તને નહીં સમજમાં આવે. આ અંગ્રેજીમાં છે, અંગ્રેજીમાં. બસ લવારો ના કરો. 2 ચોપડી અંગ્રેજી તો હું પણ ભણેલી છું. CAT કેટ એટલે ઉંદર, એ તો મને પણ યાદ છે. આ રાખ પર દયા કર, મારી માવડી, દયા કર, અને કોઈ પડોશમાં કોઈ સમજદાર વ્યક્તિને બતાવી આવ. અરે ગોર મહારાજ છે કે? આ ગોર મહારાજ છે કે? આવો પંકજ, મીરા, તમે ભાઈ ખરે ટાણે આવ્યા. આ સડી જોઈને જરા કોને, આમાં તાવ ભરાયો છે કે નહીં? સડી? ઓહો, કેમ, શું થયું? જે દી તમારા ઘેરથી આવ્યા છે 7 ગોદડીયો તાવ ચડ્યો છે અને લવારો કરે રાખે છે કે મને અંગ્રેજીમાં શું ખબર પડે. હવે તમે જ કહો પંકજભાઈ, PUT એટલે પટ થાય કે નહીં? તમે કહો તો થાય. થાય ને? અરે આમાં તો તાવ છે. મને કેમ ના દેખાયો? અંગ્રેજીમાં છે ને. નહીં એટલે કે બીવાની જરૂર નથી, માત્ર 101 છે. હા એટલે તો રાત કરતા ખૂબ ઓછો છે. તમે લોકો સીટિંગ કરો, હું તમારા માટે ચા લઈને આવું. સીટિંગ કરો. ચા સાથે બિસ્કિટ પણ લાવી. બેસો. દીકરા પંકજ, આ કે તારી નવી માં હજુ બની નથી. નહીં દીકરા, નહીં બનતી બેટા, નહીં બનતી. કેમ? મારા 1001 રૂપિયા ડૂબી જશે. એ કઈ રીતે? દીકરા પંકજ, તારા બાપુજી અને મારી જોડે એક શરત લાગી હતી કે જો તે કોઈ કુંવારી કન્યા જોડે પરણે તો મારે તેમને ₹1001નો ચાંદલો કરવો, નહીં તો તે મને 1000 આપે. પણ મને શી ખબર કે કોઈ કુંવારી કન્યા એ પૂછડા વિના વાંદરા પર મોઈ પડશે. દીકરા પંકજ, હવે મેં કઈ માર્ક કાઢ બેટા, માર્ક કાઢ. આ છોડી તો તારે લાયક છે બેટા, તારે લાયક છે. સાંભળ્યું ગોર મહારાજ, તમારી વાત સાચી, પણ પેલા વાંદરાને રોકવો કેમ? મારી તો બુદ્ધિ જ બહેન મારી ગઈ છે. હું એક ઉપાય સૂચું. તું? બેટા એવો ઉપાય સોચ્યો છે કે આપણે ત્રણેયને ફાયદો થઈ જાય. બસ તો ગોર બાપા, તમે તમારી શરત હારી જાઓ. મીરા, હું એમ પૂછું કે તે ડોસામાં શું જોયું છે કે મને સરસ હરી જવાનું કહે છે? મને, હું તો આમે હારી ગયો છું. મને તો થાળી ઉતાવળ થઈ ગયો છે. ગોર બાપા, તમે મારી વાત સમજ્યા નહીં. તમે ફોકટલાલને જઈને કહો કે 1001 ખાતર એમને લગ્ન કરવાની જરૂર નથી. તમે તમારી હાર સ્વીકારી એમને 1001 રૂપિયા આપવા તૈયાર છો. વાહ, પણ 1001 આવશે ક્યાંથી? ગોર મહારાજ, એ જવાબદારી મારી. જો તો દીકરા, હવે તાવ વર્તાય છે. હવે તાવ ચડશે બાપને. જ્યારથી મારા શેઠ લગ્નનો સપનો જોવા મળે છે ત્યારથી તો આ ઊંઘણસી બની ગયા છે. સવારના 10 વાગ્યા, પૂજાનો ટાઈમ થઈ ગયો પણ હજી ઉઠ્યા નથી. શેઠ સાહેબ જાગો. અરે જાગો કહું છું શેઠ સાહેબ, જાગો. મીરા? મીરા નહીં, હું રામજી. અરે પાછા હુઈ ગયા તો. ઉઠો કહું છું, ઉઠો. ત્યાં શું કરી રહ્યો? આ જગ્યા રિઝર્વ છે. મારા ચરણોની દાસી મીરા માટેની જગ્યા છે આ. ખબરદાર છે જે આજ પછી તે ક્યારે મારા પગને હાથ લગાડ્યો છે તો.
બોલ શું છે? એમને એમ નહીં કહું, તમારે મને ઇનામ આલવું પડશે. સવારના પોરમાં નુકસાનની વાત નહીં કરવાની. આજે નુકસાની વેઠવી જ પડશે, તમારે ઇનામ આપવું પડશે. એવા હારા સમાચાર છે. શું છે? ગોર બાપા આયા છે. ગોર મહારાજ? હા, એ શા માટે આવે છે? હા. મારા લગ્નનું ફાકું. શેઠ સાહેબ બોલ્યા છે. પાછા આવો. વાહ પોકટલાલ વાહ વાહ, તું ગાય છે ને નાચે છે તેમ લાગે છે કે તારી જવાની પાછી આવી ગઈ. અરે જેની જવાની ગઈ હોય એની પાછી આવે, આપણી તો ગઈ જ નથી. દેખાય છે? દેખાય છે? અમે એક કે ધોળો વાળ દેખાય છે? ના રે ના. તો પછી અરે આ ઉંમરે 1000 દંડ મારું છું, 1000 બેઠક મારું છું, દેગડું ભરીને તો દૂધ પી જાઉં છું. આગે છે બાપા. ઓ આમ સોરી. અરે આ બધું તે મને પહેલેથી કીધું તો મેં તારી સાથે શરત જ ન મારી હોત. એમ દાનત નથી બગડી ને તારી? ના રે ના, જીપ આપી છે જીપ. આ લે તારા 1001 ગણી લે. ના ના, તે ગણ્યા પછી શા માટે ગણવાના? રામુ ગણી લે. થેન્ક યુ. પાછા પાછા થેન્ક યુ કરીને પાછા મૂકે. એડવાન્સ માં ચાંદલો. રામુ એડવાન્સ માં ચાંદલો. અરે હવે લગ્ન નથી કરવાના. લે શા માટે? શરત તું જીતી ગયો. લે, 1001 રૂપિયા મેં તને ગણી આપ્યા. બરાબર. હવે તને શા માટે લગ્ન કરવા જોઈએ? જો પહેલી વાર મેં જ્યારે લગ્ન કર્યા હતા ને ત્યારે મને 1,23,000 નો ચાંદલો મળ્યો હતો. બીજી વાર લગ્ન કરીશ ત્યારે એટલા જ પૈસા મને પાછા મળશે કે નહીં? એ ચાંદો તો તારા બાપની શાખને લીધે મળેલો ફોકરલાલ. બાકી આ તારા વાંદરા જેવું મોડું છે ને તને કોઈ ફદ્યું બી નહીં આપે. મને વાંદરો કહો. બરાબરનો પાઠ ભણાવો. લગાડ્યું છે 5,000 રૂપિયાની શરત કે એટલો જ ચાંદલો હું બીજી વાર લગ્ન કરીશ ત્યારે મને મળશે. મને તો તારી તાવ ચડી જશે. આનો પણ ઈલાજ છે આપણી પાસે. ઉભો રહે હમણાં ઈલાજ કર્યું. 4 જમાલગોટાની ગોળી અને ઓલી 2 ચૂરણની પડીકીઓ 1 ગ્લાસમાં પાણી નાખીને એની અંદર નાખીને લઈ આવો અને આપીએ એટલે તરત આનો તાવ ભાગી જાય અને ભાગી ગયો. દવા આવી એ પેલા આ તો ભાગી ગયો. એડવાન્સમાં ચાંદલો. વિવેક, નોકરી વિશેના મારા પ્રસ્તાવ વિશે પછી તે શું વિચાર કર્યો? એ વિશે તો મેં તમને ગઈકાલે જ કહી દીધું છે ને લાલ સાહેબ. અરે પણ ગાંડા, મફતની નોકરી કરવામાં તને શું મજા આવે છે? એ તમને નહીં સમજાય. અને આપણે એક બીજી વાત કરીએ, આપણે મુદ્દાની વાત કરીએ લાલ સાહેબ. ગઈકાલે પણ બીજી બધી વાત કરવામાં આપણે મુખ્ય વાત તો ભૂલી જ ગયા. લાલ સાહેબ, વાત જાણે એમ છે ને કે તમે પોકટલાલ શેઠની દીકરી જોડે લગ્ન કરવાનો છો, એ વાત કેટલા ટકા સાચી? 101%. એટલે નહીં, હું એમ કહું છું લાલ સાહેબ કે તમે વિદ્વાન છો, તમે અનુભવી છો, છતાંય પોતાની દીકરીની ઉંમરની છોકરી જોડે તમે લગ્ન કરવાના છો? આ જ સવાલ મને બહાદુરે પણ પૂછ્યો હતો. કેમ બહાદુર? જી. અને એને પૂછી જો કે મેં શું જવાબ આપ્યો. એ કન્યા તમારા ભાગ્યમાં લખાઈ ચૂકી છે. અરે પણ એ કન્યા તમારા ભાગ્યમાં લખાઈ ચૂકી છે, એ વાત તમને કોણે કરી? એક સાધુ મહારાજે મને વાત કરી. આ બધા વિધિના ખેલ છે ભાઈ. સાધુ મહારાજે જન્મપત્રિકા જોઈને તમને કહ્યું હોય કે તમારી જિંદગીમાં ઝંઝાવાત આવશે, તમે એને અટકાવી શકશો? તમે એને રોકી શકશો? ના. અચ્છા અચ્છા, એટલે એ સાધુએ એમ પણ કહ્યું હશે ને કે એ કન્યાનું નામ લક્ષ્મી જ છે? ચોક્કસપણે કહ્યું હતું. પણ આ બધું તું મને શા માટે પૂછે છે ભાઈ? સાહેબ, વાત જાણે એમ છે ને કે આ લક્ષ્મી છે ને, લક્ષ્મી એ મારી ગર્લફ્રેન્ડ છે. વોટ? શું બોલે તું? મારી ભાવિ પત્ની સાથે તું પ્રેમ કરે છે? સારું થયું તે મને પહેલેથી કહી દીધું. જો મેં તને એની સાથે પ્રેમ કરતા જોયો હોત તો એક જ ધડાકે ભડાકે દેત. તારી ભલાઈ એમાં છે કે તું એને ભૂલી જા. એ શક્ય નથી લાલ સાહેબ. જીત છોડી દે છોકરા. જીદ અને જુલમ તો તમે કરી રહ્યા છો મુરબ્બી. બહાદુર, મને લાગે છે કે આ સીધે સીધું નહીં માને. આનું લોહી પણ મારા જેવું જ ગરમ છે. 2 તલવાર લઈ આવો, આજે જ એનો ફેસલો કરી નાખીએ. જે જીતે એની કન્યા. મરદ મુછાળા આમ જ ફેસલો કરતા હોય છે. સાહેબ, મરદ તો હું પણ છું, પણ હું અહિંસામાં માનું છું. અને અહીંયા લડવા માટે નહીં, તમને વિનંતી કરવા આવ્યો છું. તમે મારા રસ્તામાંથી હટી જાઓ. હટી જાઉં? બહાદુર, સાંભળ તો ખરો. આ હિમાલયને હટી જવાની વાત કરે છે. હાલ સાહેબ, મને એ ખબર નથી કે ફરહાદે કયો ડુંગર ખોદ્યો તો, પણ આજે જરૂર હિમાલયનો ભૂક્કો કરવાના નિશ્ચય સાથે અહીં આવ્યો છું. છોકરા, તારી આ મજાલ. જો હું તમને 24 કલાકનો સમય આપું છું, નહીતર શું?
નહીતર મારા અહિંસાના સિદ્ધાંતને ભૂલી જઈશ. બાય લાલ સાહેબ. જો તો ખરો એની મજા. હિમાલયના ભાગીને ભૂક્કો કરવા નીકળ્યા છે. અરે શેકેલા પાપડનો ભૂક્કો તો કરી બતાવો. કરોડપતિ પોકેટ લે